હા પપ્પા. ના ના, કાલે સવારે 7 વાગે ઉતર્યો. હું તો ઉઠીને બજારમાં જ આવ્યો. કશું જ ના થાય. વિશ્વાસ છે ને? બસ બસ. હા હા. જય શ્રી કૃષ્ણ. ઓય કોનો હો? આવો એનો નહીં દેખાતું? કોનો તો મને દેખાય. તું બોલતા ને. નવો નિશાળીઓ લાગે. વાહ. તો સિલિન્ડર સાલ ફટાફટ ગ્લાસ. હા બે. બે બે કને કે રહ્યા? બે. ઓ મારખું બોલ. એવું બે કરે? બે એટલે ઓમ સિલિંગ ગ્લાસ પર ફટાફટ. હા તો બે. તો બેવું. એ ખુરશી. હા હરખું બોલજે. નકર કોણ પટા લાલ કર નાખે. તો રાહ મારતો. કારા કર નાખે 2 મિનિટમાં ફટાફટ લાય. સિલિન્ડર રસ. નવો નિશાળીઓ લાગે. હરખું લાય જલ્દી. અને મોય લેખજે પાછું. બરફ નોખજે. જો મોઢામાં બોલે તો મગની મોખી ચડી છે. એકદમ મોડો મસ આવું. મોરો માસ નહીં. તાન. ખોટ બોટ નાખ. હા આવી સેવા કરવાની ગોમમાં રહેવું હોય તો. મસાલો નાખો. ના મસાલો કાઢવો ઝેર જા. કયો રસ લાવ્યો લ્યા? શેરડીનો. ટોમેટા જો લાગે. હાય કેટલા કમાયા મહિને? આ તો પહેલો જ તું આવ્યો. પહેલો જ હું આવ્યો. વાહ. પૈસા નહીં આલવાના. જો ધંધામ શરમ નહીં રે બરાબર. ચમ ચંદમ જાવ નહીં રે. બુનીનો જ ગ્રાહક છે તું. અલ્યા રે એવું હોય તો રૂપિયો નહીં મળે. ખાલી કઈ જતો રે. કાકોને તો બોલે લે. ધીમો બોલ. લે કાઢ. લે પકડ. અને લખી કાઢ ખાતામાં પૈસા. ચોપડો જ નહીં લાવ પૈસા હાલ તો જા નહીં બરાબર. મળે. લખી કાઢ. અને આ કોઈ એવું હોય ને તો રૂપિયો નહીં મળે. આઈ ગયા ગોમમાં ફટાફટ. ના આવ્યો લે આ ભાઈ તું. સવારે 7 વાગે ના આવ્યો. દેખાડ. હજુ હારા 100 વાગે 7 વાગે તો ના આવ્યો હોય. હા વાવામાં પહેલું જ ગ્રાહક આવું આવે મારે. આખા ધંધાની પથારી ફેરવી નાખી. કે હવે ધંધો સારો થશે કે નહીં થાય હવે? ભગવાન કોક કરજો. આ પહેલી જ પનોતી આવી હતી હવે ધંધાની પથારી ફેરવી નાખી મારતો. અને આ રસી હેઠું મેલીને જો તો વાંધો નહીં કોકને હાલ દઈશું તો વી તો બગાડવા નહીં. હા અલ્યા ના બાપા હજી ગોમમાં પગ મૂક્યો 2 દા છે ને હાલ બી તમે ખબર પડી ગઈ. નહીં કોઈના અંગા ઝઘડા બગડા કર્યા. તમને ઝઘડા દેખાયા તો કા છોડાવવું પડે? જેલમાં ના ગાળ દેવા મને. ઓશિંગુ દબાઈને તમે પતાવી દેવા પડશે એકદમ. મારે એવું કંટાળો મૂકો. ચાલ લ્યા હમું જોઈ દે હાથે નકા જો જો કોક બીજા વચ્ચે લઈ લીધી ચા વાંધો નહીં હેડો. જો પેલી બાજુ ફટાફટ ચાલ. મોટી કપ ને એની કપ મોટી કુદા પીધેલી હે. ચમા દોઢમાં બોલા લે. તને સીધું બોલો. જો તાર બાપુ બારજી બાપુ બહાર જો ભણવા રાખા કે નહીં રાખતો? રજાઓ હાલતો. રજાઓ હો કપડો બપડો લઈ આલ કે નહીં લઈ આલતો? લીયાલ ના લીયાલ એવું એવું હો. આ તો વિચાર તારા 2 જોડી કપડો લઈ આલો. હા કડક ચા. અને હું કહું હા કોઈક લવ મેચ કરવાથી વાત સાચી હે કે તારા ભાઈએ કર્યો? હું આવી અફાવ ફેલાવો. અલ્યા સીધું બોલો હો. ચાની ટપડી ખોલું. એવું હો. હાલે ખાતામાં લખી કાઢ પૈસા. હું ખાતામાં બાકી વેપાર નહીં ચાલતો હોય. અલ્યા કનો છોકરો હું? કનો સરપંચ નો. તેવી લુખી કરવાની. તે લુખી જ કરવાની ને. રાખ ખાતામાં. મારો બાપુ આવે તો લાલ લાલ દેશે. હું કીધું અવાજ કરવો નહીં. તમારે આવું બોલો લે હારું. માથા ભારી મળી જાય ને કોક ધોઈ નાખશે. હંગા હું ખીચી નાખું. મૂછું છે ઊંચી કઈ નાઈ જાય પા. દારૂ બગાડી મારો આવવાના પરમાં. ભાઈ
હા બોલો. ધંધામ કેવું ચાલે આપડે? અરે ફર્સ્ટ ક્લાસ ચાલે. આ તો ખાસાદારે આવ્યો તે પૂછવું તો પડે કે શું બીજું બધું? અરે વ્યવસ્થિત એ બધું પણ હું કહું છું હા તો સરપંચનો છોકરો ને બહુ લુખ્ખી કરે યાર. તો દિનિયો ઓવા જે ને તે આઈને લઈ જાય પૈસા હાલતો નહીં કે લખો ખાતામાં. શું વાત લખો કરો? ખાતામાં. આપણો હોય તો ત્રાસ હોય પણ ગોમમાં ત્રાસ એના નોમનો. ના હોય આ કરો માલવાળાનો તો ફોન નહીં આવ્યો ને અત્યારે રવા દો ને એ માલવાળાનો પૂરી વાત કરો મને શું થયું એનો ત્રાસ આખા ગોમમાં પેલા રસ વાળાને હેરાન કરે, હા. ચા વાળાને હેરાન કરે, હા પેલા કુલ્ફી વાળાને હેરાન કરે. કોઈને પૈસા જ નહીં હાલતો? હાલતો જ નહીં. હમણાં ઈ તો હોય પેદેવ પાછો. શું કયો હો તાણ તે તમે આલ દો તા હું કરે યાર. એનું સારું કોક કરવું પડશે મારા લ્યા એનો બહુ ત્રાસ થઈ ગયો બહુ એટલે ગજબ ત્રાસ. બહુ લુખ્ખી કરે બહુ લુખ્ખી, અતિશય લુખ્ખી. આવા દો આવા છે ટાઈમ આવા આઈ ગયા. લો એટલે સિગરેટ લાવો એટલે એ માપમાં ને એમાં ડબ્બો સીધો પોડા મારે ફટાફટ સિગરેટ લાય અને 3-4 મસાલા લાય અને પડીકો લાય, કિલો રસ લાય, કિલો શ્રીખંડ લાય. એટલે તારા બાપનું રાત ચાલે હે? મારા બાપનું ચાલે એમાં તો હોય આવ્યો જો ગરમી કરતો હોય કરજે ને ગરમી ને માપમાં. ગોમો હટ થઈ ગઈ એ અને વાં કોણ હર્યા કોણ હા અલે કોણ હર્યા કોણ હા ભાઈ અલે માપમાં એટલે અલે બાપમાં એટલે બાપમાં એટલે બાપમાં એટલે બહાર એટલે કોણ હર્યા તું હરખો જા માપમાં એટલે લે બહુ ગરમી કરો પકડ તારે ગોમ મારો ઓ લુખી કરી જાય ઓય તું ઓળખા રે મોર ઓળખા હા અને હના પર લુખી કરે હલ્યા નો લે આ સરપંચ જોડે લઈ લે હા સરપંચ જોડે લઈ લે ને મારી વગેરે જોન છે અને ખાલી કરો બરો એનો સરપંચ જોડે ઓટ ઉપર ઉપર ખંચે વાદે મન બરોબર એટલે ઓમ લઈ લે ઓમ લઈ લે ઈચ્છા તો એવી હે કે ગોમ વેકીને જતો રહું ફોરેન પણ આરો છોકરો મને વેકીને ફોરેન ના જતો રહે એની બહુ બીક લાગે મને. ઓહો આવો 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 કેવું હા શાંતિ હે ને શાંતિ ચો ઉપર્યા આ ગામમાં ફરવા જવું છે પાછું. ફરવા જવું હે ઓહો હા તો જાઓ તને ફરવા હવે ગામના હાલચાલ જોતા આવીએ અમે તો. એ હા હા ચકાચક રોડ બનાવી દીધા હે ટેન્શન ના લેતા હું જરા કીધું બીજી, જરા એ હા બીજી, જરા સાયકલ તો વગન પેન્ડલી હેડ છે હા હા હો ને હારું, એ હા હારું, હા જો હો રાખ રાખ હારું. ખમા મજા બનવાના જબરજસ્ત રોડ બનાવ્યો હા પણ બીજા દારવા ખોટી ના જાત સારી વાત રોડ. ટેન્શન ના લે હું બે તો બધું થઈ જાય. તમે સરપંચ જોડે રહીને કરાવો કે સરપંચ હા કેવું હો બસ જલસા હે. શાંતિ હે ને? હાવ. હું જલસા હે. આ લોકોની લોરીઓ મારા ઘેર આવું બધી. તમારાની લોરીઓ ઘેર આવી સરપંચ તમે બને ઉંબેલા મારા ઘેર આવું તે તમે સાગરિક નહીં પાછા સરપંચ ના કેવું હોય હા એવું ના હોય હું તાન સિમેન્ટ કપચી તો તમારે જ ગણવી પડે કે એમ પેલો રોડ કેવો બનાવ્યો તમે ચમ જબરો બનાવ્યો જબરજસ્ત બનાવ્યો ને કાન પરંદા બનાવ્યો તો તૂટી ગયો. મારે પેલું બહાર જવાનું એની વાત કરો કે એવું ઊભો રહે. અને હું કહું હા અમારા છોકરાને હાઇબ્રેરિકા મોકલવું હતું. હાઇબ્રિડ કેમ ચોકડો આવી ઓય શ્રીલંકામાં પાર્ટી હે. ઓહો કેવું લેવું તું ભાડું લેવા આવ્યો તો બહારું નહીં તાણ સહી સિક્કા કરવાના તૈયાર ચોકન કરવા કે ને કેમ્પ ઉપર કેમ્પ ઉપર ઓવા તે આપણે તાણે જવું છે જે કાલ બપોર થાય કાલ બપોરે જ. હા હા મારો છોકરો જ્યો તો તે પાછો આવ્યો આ તો રખડવા મોકલવું તો કરવા મોકલવો જોતા હો કે આ અઠવાડિયામાં કરી આલો. અઠવાડિયે કાલ બપોરનું જ કીધું હાથી કરી આલો. હું કહું હા આપણે પેલી ગટર લાઈન ચમ આવી નાખી યાર ચમ જબરજસ્ત હું એ તો હવે ઢોકણો આવશે ગટર લાઈન તો કરી દીધી તે એવું ઘરમાં ઢોકનું આવે હા તાન તમારા ઘરમાં ઢોકણું આવ્યું શેક સીધું ને આમ બાયના થળિયામાં જ આવ્યું સીધું ખોલે ને એટલે એ રીત દેખાય સીધી ગટર જ દેખાય સીધી ગટર જ હા તે આવું હા તો હું કહું ને એટલે હું શીલા બાઈને નખાવો તા ને આ તો પાછળ ચાલશે ને આ ઢોકણું. હા પાછળ ચાલે હા તમે તો ઘરના મું ભારત નાખ્યું તો પેલા ના કહેવાય ખોટી વખત પણ આયા બરોબર મેં તો કીધું પૈસા લાઈને આવો આપણને તો એવું લાગે ને તમારા માંથી ગેસની લાઈન આવી તાન ગેસની નથી ગટરની હતી પછી આપણે ચોખ્ખો મળ્યા અઠવાડિયે આજે નહીં આપણે હા મારે પેલું કોમ હતું તે તાને પછી અને હું કહું હા આ તત્તાઈન માલના બંગલા બધ્યા તે થોડું ઘણું મારા હું એ વિચારો કે
ત્યાં વખત રોડ પાસ થાય એટલે તારો વારો. હા હા એટલે પેલો ટેબાવાળો રોડ છે ને હા ટેબાવાળો હા એમાં થોડું મળે એવું હ એવું એમ. હા મારું થોડું કરી નાખો આ તે આ વખત રોડ પાસ થાય એટલે સીધું કપચી રેતી તારે ઘેર ઉતાર દે હું. શું કીધું? ફાઇનલ ને હા ને તારા છોકરાના શેષિકા કરી દઉં હું. કાલ બપોરે જ. ઓકે બરોબર. તો મળીએ તાન એ હા બરાબર એ હા જય માતાજી જય માતાજી. હો ને હા રાગ રાગ દેજો પાછા. ભૂલતા નહીં એ હા સહી સિક્કા થઈ ગયા સમજો ને પેલો રોડ પાસ થાય એટલે કપચી રેતી તારે ઘેર નવો અધત માર ઘેર મોકલાવજે પાછો. ને પેલો છોકરાની નકરી રારો આવે છે કે ગોમમાં જાય ને ફોનમાં રાવ ઉપર આવે છે એને ચોક ભૂવા જોડે બતાવવું પડશે. બહુ ગામમાં લુખી કાઢે લે બધાનું ખાઈ ખાઈને તું પૈસા નહીં હાલતો લે તે લુખી જ કરો મારા બાપનું ગોમ હ. અલ્યા તને એ ચીરા તું પડશે લે હા, ચીરા કશું ચીડા ના પડે હું? એટલે એ મારી એ પા લબ્બરના ચીરા પછી મીઠા આવો લંબર ના પડે આવું કોઈ અરે મફત શાંતિ ખવાય રાખ નહીં. શાંતિ રાખ તું તારા ઓકાત મરે જો તારા બાપ જોડીએ માર ખવડાવ. અરે, ઈ લઈ મારો ગયો, બાપ ઈ મારો ઈ બાપ શાંતિ તો રાખ લે. એ સીધો રાખે એ નજીક મારું ઘર આવી તો નો હમણાં ડાચું બાજુ ફેવડી કાઢે લે. આમ નપ. ઉઠો એ. સરપંચ ઉઠો. બાપા ઉભો થાક બોલ કે બકા ચેવા ઊંઘ્યા હે ને ઠંડા પાણીમાં? અને છોકરાનું ધ્યાન રાખતા નહીં. શું કર્યું? તમારો છોકરો ગામમાં લુખી કરે ને મફતનું ખાઈ જાય બધું. તે સરપંચનો છોકરો હા. આ લુખી તો તે કરો પૈસા નહીં આલવાના કોઈને. ના મળે કોઈ નહીં પૈસા. કાલે 1500 રૂપિયા એડવાન્સ આપ્યા બરોબર હમ. 2 ગોલફ્લેક માગી હમ. 2 મસાલા માગે અને કિલો ઘર માટે શિખર ને રસ માગે તો એમાં ના આપો તો પછી કોણ પટા તોડું કે ના તોડું એટલે પેલા ગરલો હો બિચારાને એટલે આઈંદા ધૂતી લેવાના તો બધો ને. 1500 તૈયાર જમા કરાયા પૈસા આલવાના જ નહીં. બાપા એક સમજાવો કે રૂપિયો કોઈ આલતો નહીં. સરપંચ તમારો છોકરો છેલ્લા છોકરા તમાર બે તો એકને પટાઈ દો એકને હો. હું તો એમ જ તો કહું તું પતી જા કે અમે કા પતીએ એ સોજે બાપા ગોમ વેકી મારો અને મને ફોરેન મોકલી ના જપાત જા ગોમ કોઈ વાત ના કરતો લે. અલ્યા ગોમ વેચવાનું વાત કરે અહીંયા તમારો છોકરો. કોને કીધું ગોમ વેચવાનો સમજાઈ દ્યો નકર તમે વેચાઈ જો અડધી રાતી. જો હું ગામનો સરપંચ હા ગામ વેકું હા ના વેકું હા એ મારા બાપાનો હક આ રહ્યો બધું જવા દ્યો. તેનો રસ્તો બનાવ્યો રોડ બનાવ્યો હમ. તે ચમ 2 દાડે ચાલો વીતી જા દાદો તૂટી ગયો. શું કર્યું તું એ રોડ ઉપર? કપચી સિમેન્ટ મારા ઘેર જતી રહેતી ઈ તો હા? ખાલી રેતી જ ઉતરી હતી. સના જો તમા જો ને કારીગરી ખાલી અને ઘર ત્રણ માનનું પહોંચી દીધું. હવે ઉભા રહેવા દે એને સરપંચ પર લાવીએ આપણે જીતી જાય હા એમાં એ આ સારું. 5 વર્ષ પૂરા થતા થતા તો હું 5 માર્ક કરી દે. પણ બીજું વરજ નહીં આવે. કેમ? મને લાગે વોટિંગ આવી જવાનું પાછું એવું લાગે. ના વોટિંગ આવી જા તું હું ખાડી લઈ 300 ઉપર વોટશે આપડા કુટુંબના. એટલે ધોન રાખજો. આ કીધું તો લાલા પહેલા ચમ કહેતો નહીં. આ તો તમારા છોકરાને સમજાઈ દો. બહુ ગામમાં લુખ્ખું કરે હ. તું ચમ કહેતો લે એની દુકાને રસ લેવા જઈએ રસ લેવા જઈએ તો તો વરસ લેવા ના જતો 308 શું કીધું? છોકરા પૈસા લઈને મોકલજો અને બધો ગોઠતો નહીં યાર. અને ઘોઘરા ફાડી ફાડીને કેવું બોલે બધો. એટલે આ સભ્ય આવું શીખવાડ્યું તમે? બીજી વખત ચૂંટણી હ એટલે મારે જીતવાનું હ ખબર પડી? મજૂરી કરે ઓ વાહ મજૂરી કરવાની ના યોના ઘાટ મોટા ગુડ ના કરતો 308 અને મારું મોનો ને તો એને બાકાત કરી દો. કોઈ તો તમે પટાઈ દો ને કે તમને પટાઈ દે હે. ભાઈ મારી વાત તો ભૂલ થઈ જાય ભૂલ નહીં થાય કાંકાનો સ્વભાવ એક નંબર બોગસ છે. સુધાર દે સ્વભાવને ભૂલ થઈ ગઈ ભાઈ મારી ભૂલ થઈ ગઈ બીજું શું કહું કયો બરોબર આવા નહીં કરે બરોબર ના આવશે તો પૈસા રોકડા લઈને આવશે બરોબર એટલે મોટા ગુડ કરતા નહીં તો પેલા 308 હે ને હા આપણે ઉભા રહીએ તાને હા આપણે બાજુ 300 ઉપર હશે. 300 ઉપર બધા આપણા પરવા જો અને ગોમમાં જોવો બધું કોમ કરાવવાનું રાખો. કોમ સુધરી જાય કમ્પ્લીટ ગટર લાઈન રસ્તા હમ. પછી જે બધું વસ્તુ જરૂર એ બધું કરાવી દેજો. બાપા હું જોડે રહીને બધું ઓહો. કરાવી દઉં બધું જોડે રહીને કરાવી દઉં ઓકે નકર ખબર હે નું કેવું તમાર. હા ના મારો વિડિયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ અવશ્ય કરજો અને ગમે તે કોઈ ભૂલ હોય તો કોમેન્ટ લખજો મારા ભાઈઓ અમે જવાબ આપવા તૈયાર છીએ જય માતાજી